हेलो फ्रेंड्स, હું છું હાર્દિક પટેલ આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે। ડિપ્લોમા સેમેસ્ટર 2 દરેક બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રોને મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ વેલકમ વિદ્યાર્થી મિત્રો। આપણે સેમેસ્ટર 1 માંથી હવે સેમેસ્ટર 2 ની અંદર પ્રવેશ કરી ચૂક્યા છે। આપણે જીટીયુ ની એક્ઝામ ફિનિશ થઈ ગઈ છે વિદ્યાર્થી મિત્રો। તો જે પ્રમાણે આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ તમને સેમેસ્ટર 1 ની અંદર જે રીતે સાથ આપ્યો છે, સહકાર આપ્યો છે, એ જ પ્રમાણે સેમેસ્ટર 2 ની અંદર પણ વિદ્યાર્થી મિત્રો તમારા સાથે જ છું હું અને તમારા દરેક સબ્જેક્ટની અંદર તમને દરેક એક્ઝામમાં હું મદદ કરવા માટે તૈયાર છું વિદ્યાર્થી મિત્રો। તો મારી ચેનલ સાથે જોડાતા રહેશો। ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડિયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે વિદ્યાર્થી મિત્રો। સેમેસ્ટર 2 ની અંદર હવે આવી ગયા છે એટલે આપણે પહેલો ક્વેશ્ચન એ થાય કે સર કયા કયા અમારા સબ્જેક્ટ હશે। हमारे सेकंड सेमेस्टर में क्या क्या सब्जेक्ट आवशे, કેટલા સબ્જેક્ટની જીટીયુની એક્ઝામ આવશે, કેટલા સબ્જેક્ટ અમારા પ્રેક્ટિકલ હશે, કેટલા સબ્જેક્ટનું અમારે સબમિશન કરાવવાનું રહેશે, મિડ એક્ઝામ ક્યારે આવશે, જીટીયુની એક્ઝામ ક્યારે આવશે, ફર્સ્ટ સેમેસ્ટરનું રિઝલ્ટ ક્યારે આવશે, આ દરેકની ચર્ચા આજે આપણે આ વિડિયોની અંદર કરવાના છીએ। ફરીથી વિદ્યાર્થી મિત્રો તમને યાદ અપાઈ દઉં કે આપણે સેકન્ડ સેમેસ્ટર 1 માં જે પ્રમાણે WhatsApp ગ્રુપ હતા એમાં તમે જોઈન છો, એના નામ ચેન્જ કરી દીધા છે, સેમેસ્ટર 2 થઈ ગયું છે એટલે એ ગ્રુપની અંદર જ જોઈન રહેવાનું છે। અને જે વિદ્યાર્થી મિત્રો જોઈન નથી એમને જોઈન થવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે, ત્યાંથી જોઈન થઈ શકો છો। તમારા સેમેસ્ટર 2 નું WhatsApp ગ્રુપ એક્ટિવ છે। સેમેસ્ટર 1 નું જે WhatsApp ગ્રુપ હતું એનું નામ ચેન્જ કરીને સેમેસ્ટર 2 કરી દીધું છે વિદ્યાર્થી મિત્રો। અને તમે જોઈન નથી તો ફટાફટ જોઈન થઈ જશો। ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણા સેમેસ્ટર 2 ના મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન વિથ આન્સર કોર્સ દરેક વસ્તુ આપણે તૈયાર કરીને મૂકી દીધી છે વિદ્યાર્થી તમારા માટે, જેથી મિડ એક્ઝામ હોય, મિડ 1 હોય, મિડ 2 હોય, જીટીયુની એક્ઝામ હોય, કોઈ પણ ટાઈપનો પ્રોબ્લેમ ના થાય એની આપણે ખાસ તકેદારી રાખવાના છે। ઓકે તો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ। આપણા પહેલા સબ્જેક્ટ કયા કયા આવશે અને એની સબ્જેક્ટ છે એ ક્યારે આનું રિઝલ્ટ છે એ ક્યારે આવશે, સેમેસ્ટર 1 નું રિઝલ્ટ એ પણ આપણે ચર્ચા કરવાના છે વિદ્યાર્થી મિત્રો ખાસ। તો પહેલા તો સબ્જેક્ટની વાત કરી લઈએ કે આપણા જે સબ્જેક્ટ છે એ સબ્જેક્ટની વાત કરીએ તો આપણે જીટીયુની ઓફિશિયલી વેબસાઇટ છે એના ઉપરથી આપણે અહીંયા જીટીયુની ઓફિશિયલી વેબસાઇટ છે ડિપ્લોમા, અહીંયા સેમેસ્ટર 2 મેં સિલેક્ટ કર્યું છે। અહીંયા ઓટોમોબાઈલ એન્જિનિયરિંગના સબ્જેક્ટની વાત કરી દઈએ। પહેલા જે ઓટોમોબાઈલ્સના જે વિદ્યાર્થી મિત્રો છે એની સબ્જેક્ટની વાત કરી લઈએ। આ દરેક વોટ્સઅપ આ જે પીડીએફો છે પીડીએફ હું તમને વોટ્સઅપ ગ્રુપની અંદર શેર કરી દઈશ તમારા સબ્જેક્ટની। ઓકે તો એની અંદર વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો ફર્સ્ટ એનો સબ્જેક્ટ છે। હવે કઈ રીતના આઈડેન્ટિફાઈ થશે કે ભાઈ જીટીયુની એક્ઝામ, તો જે અહીંયા તમે જોઈ શકો જેનો 70 અહીંયા આપેલું હોય, 70 આપેલું હોય, 70 માર્ક્સ એ તમારા જીટીયુની એક્ઝામ હશે। તો આની અંદર 1, 2 અને 3 જ સબ્જેક્ટની જીટીયુની એક્ઝામ આવશે। એટલે કયા કયા, એન્જિનિયરિંગ મિકેનિક્સ જે મેઇન સબ્જેક્ટ કહી શકાય, એન્જિનિયરિંગ મટીરિયલ છે અને ત્રીજો છે થર્મોડાયનેમિક્સ એન્ડ હાઇડ્રોલિક। તો આ 3 સબ્જેક્ટની તમારે જીટીયુ ઓટોમોબાઈલના સ્ટુડન્ટ છે અને 3 સબ્જેક્ટની જીટીયુની એક્ઝામ આવશે। બાકીના સબ્જેક્ટ ફક્ત પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે। એટલે આ જે મેઇન સબ્જેક્ટ છે એના એન્જિનિયરિંગ મિકેનિક્સ એ મેઇન સબ્જેક્ટ છે જે ઓટોમોબાઈલ, મિકેનિકલ, સિવિલ આ દરેક ડિપાર્ટમેન્ટમાં આવે છે। ઓટોમોબાઈલમાં સેકન્ડ સેમેસ્ટરમાં મેથેમેટિક્સ નથી। ઓકે બાકી બધી બ્રાન્ચની અંદર મેથેમેટિક્સ છે, પણ એ લોકોને મેથેમેટિક્સ જરૂર પડશે આગળ જ્યારે ડીડીસીટી ની એક્ઝામ આવશે ત્યારે જરૂર પડશે। ઓકે તો આ 3 સબ્જેક્ટ જે છે 1, 2 અને 3 સબ્જેક્ટની જીટીયુની એક્ઝામ છે, બાકીના સબ્જેક્ટની જીટીયુની એક્ઝામ નથી। ફક્ત ને ફક્ત એક્ઝામ એમની પ્રેક્ટિકલ કોલેજમાં હશે અથવા એનું સબમિશન હશે, બાકી 3 સબ્જેક્ટની જીટીયુની એક્ઝામ છે વિદ્યાર્થી મિત્રો। ઓકે એના પછી વાત કરીએ આપણે ઓટોમોબાઈલ પછીની વાત કરીએ, બીજી બ્રાન્ચ છે બાયોમેડિકલ। તો બાયોમેડિકલના વિદ્યાર્થી મિત્રોની વાત કરી લઈએ। તો બાયોમેડિકલના વિદ્યાર્થી મિત્રો છે એમની વાત કરીએ તો બાયોમેડિકલના વિદ્યાર્થી મિત્રોને પહેલો જે સબ્જેક્ટ છે એમાં 1 સબ્જેક્ટ, 2, 3 અને 4 સબ્જેક્ટની સેકન્ડ સેમેસ્ટરમાં જીટીયુની એક્ઝામ આવશે, મિડ એક્ઝામ આવશે। ઓકે તો પહેલું છે એન્વાયરમેન્ટ એન્ડ સ્ટેબિલિટી, એનો સબ્જેક્ટ કોડ છે 43403। ઓકે એના પછી વાત કરીએ એન્જિનિયરિંગ કેમેસ્ટ્રી। ઓકે એનો સબ્જેક્ટ કોડ છે 6, એની પણ જીટીયુની એક્ઝામ હશે। એના પછી એન્જિનિયરિંગ મેથેમેટિક્સ જે મેથ્સ 2 કહી શકાય। હવે એન્જિનિયરિંગ મેથેમેટિક્સ અને એપ્લાઇડ મેથેમેટિક્સમાં શું ફરક છે એ આપણે જોઈએ છે આગળ કે એન્જિનિયરિંગ મેથેમેટિક્સ શું છે અને એપ્લાઇડ મેથેમેટિક્સ શું છે, આ બંનેનું શું કમ્પેરિઝન છે, એ બંને કમ્પેરિઝન આપણે કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો। ઓકે
તો અહીંયા એન્જિનિયરિંગ મેથેમેટિક્સ જે સબ્જેક્ટ કોડ છે 43200002 ઓકે હવે મેં જે કોર્સ બનાવ્યો છે બંને મિક્સ જ કોર્સ છે ફક્ત એક જ ચેપ્ટરનો ફરક છે એટલે બધું એની અંદર ઇન્ક્લુડ કરી દીધું છે એટલે એન્જિનિયરિંગ મેથેમેટિક્સ અથવા એપ્લાઇડ મેથેમેટિક્સ હોય વિદ્યાર્થી મિત્રો આપણા જે YouTube પર વિડિયો છે એ બંને બધા જ એક જ વિડિયો છે ફક્ત ચેપ્ટર નંબર 5 એન્જિનિયરિંગ મેથેમેટિક્સ અને એપ્લાઇડ મેથેમેટિક્સમાં ફરક છે ચેપ્ટર નંબર 5 માં બાકી બધા આગળના જેટલા ચેપ્ટર છે 1 થી 4 ચેપ્ટર એ કોમન જ છે ઓકે તો અહીંયા એન્જિનિયરિંગ મેથેમેટિક્સ થઈ જશે એના પછી એમનો સબ્જેક્ટ છે હ્યુમન બાયોલોજી 2 જે 1 હતો અહીંયા 2 આવશે એટલે કુલ 4 સબ્જેક્ટ છે એના જીટીયુ ની એક્ઝામ આવશે બાકીના તમારા પ્રેક્ટિકલ એક્ઝામ છે અથવા સબમિશન રહેશે ઓકે તો બાયોમેડિકલના વિદ્યાર્થી મિત્રોની વાત કરી લઈએ તો કેટલા 4 સબ્જેક્ટની એક્ઝામ રહેશે એના પછી વાત કરીએ કેમિકલના વિદ્યાર્થી મિત્રો કેમિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થી મિત્રોની તો કેમિકલના એન્જિનિયરિંગ વિદ્યાર્થી મિત્રોની સબ્જેક્ટની વાત કરીએ તો અહીંયા એમના કેમિકલ એન્જિનિયરિંગની અંદર જીટીયુની પેપર 1 2 3 અને 4 સબ્જેક્ટની છે એમાં પહેલો છે બેઝિક એન્જિનિયરિંગ ડ્રોઈંગ એન્ડ ગ્રાફિક્સ જે સેમિસ્ટર 1 ની અંદર વિદ્યાર્થી મિત્રો સિવિલના વિદ્યાર્થી મિત્રોને આવતો તો એ સબ્જેક્ટ છે અને અત્યારે સેકન્ડ સેમિસ્ટરની અંદર કેમિકલ અને ઇલેક્ટ્રિકલના વિદ્યાર્થી મિત્રોને બંનેને આ સબ્જેક્ટ આવે છે એટલે આ થઈ ગયો તમારો CEDG એટલે કે બેઝિક એન્જિનિયરિંગ ડ્રોઈંગ એન્ડ ગ્રાફિક્સ છે આખું ડ્રોઈંગ છે એના પછી અહીંયા એપ્લાઇડ મેથેમેટિક્સ છે હવે એપ્લાઇડ મેથેમેટિક્સ અને એન્જિનિયરિંગ મેથેમેટિક્સ બંને સેમ જ છે ફક્ત ચેપ્ટર 5 માં ફરક છે જ્યારે બુક લાવો ત્યારે એપ્લાઇડ વાળા એપ્લાઇડની બુક લાવશે અને એન્જિનિયરિંગ વાળા એન્જિનિયરિંગની બુક લાવશે જ્યારે કોર્સ પરચેસ કરો તમે મારી એપ્લિકેશન પરથી તો એક જ કોર્સ છે બંનેનો કોમન જ કોર્સ બનાવેલો છે એની અંદર બંને ચેપ્ટર મેં ઇન્ક્લુડ આપી દીધેલા છે ક્લિયર એના પછી વાત કરીએ ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રી જેમનો ત્રીજો સબ્જેક્ટ 70 માર્ક્સનું પેપર રહેશે અને એના પછી અહીંયા વાત કરીએ મટીરીયલ સાયન્સ એન્ડ ટેકનોલોજી MST એ એના 4 સબ્જેક્ટ અહીંયા જીટીયુની એક્ઝામ આપવાની થશે કેમિકલના વિદ્યાર્થી મિત્રોને ક્લિયર ચલો નેક્સ્ટ એના પછી વાત કરીએ સિવિલ સ્ટુડન્ટના વિદ્યાર્થી મિત્રો એટલે સિવિલ એન્જિનિયરિંગના વિદ્યાર્થી મિત્રોની વાત કરી લઈએ સેકન્ડ સેમેસ્ટરમાં તો સેકન્ડ સેમેસ્ટરના સિવિલના વિદ્યાર્થી મિત્રોને આ જે સબ્જેક્ટ છે એન્વાયરમેન્ટ એન્ડ સ્ટેટેબિલિટી એ કોમન સબ્જેક્ટ છે બધાને થિયરિકલ સબ્જેક્ટ છે 70 માર્ક્સનું પેપર આવશે એના પછી આવશે એન્જિનિયરિંગ મિકેનિક્સ જે મિકેનિકલ સિવિલ અને ઓટોમોબાઈલ કોમન સબ્જેક્ટ છે બહુ મેઇન સબ્જેક્ટ છે તમારો આ મેઇન સબ્જેક્ટ છે એમાં સાયન્ટિફિક કેલ્સીની જરૂર પડશે ઓકે ક્લિયર વિદ્યાર્થી મિત્રો જે 70 માર્ક્સનો અહીંયા કોર્સ છે એના પછી એપ્લાઇડ કેમિસ્ટ્રી આવશે જેનો કોડ છે 43409 જે 70 માર્ક્સનું પેપર રહેશે પછી તમારો એપ્લાઇડ મેથેમેટિક્સ એટલે એપ્લાઇડ મેથેમેટિક્સ તમારે આવશે એની અંદર કુલ 5 યુનિટ છે તો એપ્લાઇડ મેથેમેટિક્સ જેનો કોડ છે 70 માર્ક્સનું પેપર રહેશે જેનો કોડ છે 432001 છે ઓકે અને સિવિલની અંદર કુલ 5 સબ્જેક્ટ છે એટલે સિવિલ એન્જિનિયરિંગ ડ્રોઈંગ આ તમારો બીજો મેઇન સબ્જેક્ટ છે સિવિલ ડ્રોઈંગ કહી શકાય 70 માર્ક્સનું એટલે સિવિલના વિદ્યાર્થી મિત્રોને 5 જીટીયુનું પેપર આવશે 5 મિડ એક્ઝામ 5 સબ્જેક્ટની મિડ એક્ઝામ આવશે વિદ્યાર્થી મિત્રો ક્લિયર તો સિવિલના વિદ્યાર્થી મિત્રોને 5 એક્ઝામ આવશે ઓકે એના પછી વાત કરી લઈએ આપણે નેક્સ્ટ સિવિલ પછી વાત કરીએ કોમ્પ્યુટરના સ્ટુડન્ટ તો કોમ્પ્યુટરના સ્ટુડન્ટ જે છે એમની વાત કરી લઈએ વિદ્યાર્થી મિત્રો તો કોમ્પ્યુટરના વિદ્યાર્થી મિત્રોની ફર્સ્ટ એમનો જે સબ્જેક્ટ છે ફિઝિક્સ હવે આ ફિઝિક્સ ખાસ ધ્યાન રાખજો અહીંયા જ્યારે પણ તમે બુક્સ લો ત્યારે એનો કોડ છે 005 ફક્ત ફિઝિક્સ એપ્લાઇડ ફિઝિક્સ અલગ છે અને આ ફિઝિક્સ અલગ છે ઓકે એટલે આ ફિઝિક્સ છે તમારો કોર્સ એની પણ પેપર 70 માર્ક્સનું આવશે વિદ્યાર્થી મિત્રો હવે આ જે ફિઝિક્સ છે એ તમે ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં આપી શકો છો કારણ કે ફિઝિક્સ છે જે વિદ્યાર્થી મિત્રો ગુજરાતીમાં તૈયારી કરે છે ગુજરાતી મીડિયમના છે એ લોકો ગુજરાતીમાં એક્ઝામ આપશે અને જે લોકો ઇંગ્લિશ મીડિયમમાં છે એ લોકો ઇંગ્લિશમાં એક્ઝામ આપશે એના પછી અહીંયા વાત કરીએ તો એન્જિનિયરિંગ મેથેમેટિક્સ એટલે કે કોમ્પ્યુટર આઈટી ઈસી પી ઇલેક્ટ્રિકલ આ બધાને એન્જિનિયરિંગ મેથેમેટિક્સ આવવાનું છે એટલે 70 માર્ક્સનું પેપર રહેશે એનું જેનો કોડ છે 432002 70 માર્ક્સનું પેપર રહેશે એના પછી બીજો મેઇન સબ્જેક્ટ છે બેઝિક ઓપરેટિંગ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ BOOP તમારો જેમ BCP હતો એમ આ BOOP છે જે 70 માર્ક્સનું પેપર રહેશે અને બીજો એક ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એટલે કે બેઝિક ઓફ ડિજિટલ એટલે કોમ્પ્યુટરના વિદ્યાર્થી મિત્રોને 4 સબ્જેક્ટ મોસ્ટ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી
મિત્રો આ બધા જ સબ્જેક્ટની વાત કરી લઈએ તો 70 માર્ક્સનું પેપર અહીંયા છે વિદ્યાર્થી મિત્રો આપણે આ વખતે ઓનલાઈન ટ્યુશન સ્ટાર્ટ કરી રહ્યા છે કેટલા વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન ટ્યુશનની અંદર ઇન્ટરેસ્ટેડ છે જે મને કોમેન્ટ કરશે તો મને આઈડિયા આવે કે ભાઈ કેટલા વિદ્યાર્થી મિત્રો મારા સાથે ઓનલાઈન લેક્ચર એટલે હું દરરોજ તમારું ઓનલાઈન ટ્યુશન લઈશ એમાં દરેક અલગ અલગ સબ્જેક્ટ હશે તો કેટલા વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન ટ્યુશનમાં મારી સાથે જોડાવા માંગે છે હા આપણે ફી પ્રમાણે લઈશું સબ્જેક્ટ વાઇઝ હશે તો જેટલા વિદ્યાર્થી મિત્રો જોઈન થવા માંગતા હોય ઓનલાઈન ટ્યુશનમાં એ મને એકવાર કોમેન્ટ કરશે જેથી આઈડિયા આવે વિદ્યાર્થી મિત્રો દરેક વિદ્યાર્થી મિત્રો મને એકવાર કોમેન્ટ કરી લેશે ક્લિયર ઓકે તો કોમ્પ્યુટરના વિદ્યાર્થી કુલ 4 સબ્જેક્ટ છે એ 4 સબ્જેક્ટની વાત કરી લઈએ 70 માર્ક્સનું પેપર રહેશે ઓકે આ બધા જ સબ્જેક્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બધા સબ્જેક્ટના કોર્સ પણ આપણા અવેલેબલ છે વિડિયોઝ પણ અવેલેબલ છે YouTube ચેનલ ઉપર હજી સુધી તમે WhatsApp ગ્રુપમાં જોઈન નથી તો ફટાફટ જોઈન થઈ જશો અને તૈયારી સ્ટાર્ટ કરી દેશો વિદ્યાર્થી મિત્રો ક્લિયર એના પછી વાત કરીએ ઇલેક્ટ્રિકલ બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રોની વાત કરીએ તો ઇલેક્ટ્રિકલ બ્રાન્ચના જે વિદ્યાર્થી મિત્રો છે એમનો સબ્જેક્ટની વાત કરી લઈએ તો પહેલો સબ્જેક્ટ છે એન્વાયરમેન્ટ સબ્જેક્ટ છે ES ઓકે ES છે એ 70 માર્ક્સનું પેપર રહેશે એના પછી વાત કરીએ ફિઝિક્સ જે કોમ્પ્યુટર ઇલેક્ટ્રિકલ IT આ બધામાં ફિઝિક્સ કોમન જ છે ઓકે એટલે ફિઝિક્સ એના પછી બેઝિક એન્જિનિયરિંગ ડ્રોઈંગ જે આપણે કેમિકલના વિદ્યાર્થી મિત્રો છે એમનું જે ડ્રોઈંગ છે એ અને સેમિસ્ટર 1 નું જે તમારા સિવિલના જે વિદ્યાર્થી મિત્રો ડ્રોઈંગ ભણીને ગયા એ જ સબ્જેક્ટ કોડ છે એના પછી વાત કરીએ એન્જિનિયરિંગ મેથેમેટિક્સ જે મેં તમને કહ્યું કે એન્જિનિયરિંગ મેથેમેટિક્સ 70 માર્ક્સનું પેપર મેથ્સ 2 કહી શકાય અને AC સર્કિટ એનો મેઇન સબ્જેક્ટ એટલે કુલ આમને પણ 5 સબ્જેક્ટ થાય છે ઇલેક્ટ્રિકલના સ્ટુડન્ટને કુલ 5 સબ્જેક્ટ છે વિદ્યાર્થી મિત્રો ઓકે તો આ 5 સબ્જેક્ટના વિડિયોઝ કોર્સ દરેક વસ્તુ આપણા જોડે અવેલેબલ છે વિદ્યાર્થી મિત્રો અને આપણે મેં કહ્યું એ પ્રમાણે આપણે ઓનલાઈન ટ્યુશન સ્ટાર્ટ કરી રહ્યા છે કેટલા વિદ્યાર્થી મિત્રો ઇન્ટરેસ્ટેડ છે તો મને કોમેન્ટ કરશો જેથી આઈડિયા આવે ઓકે અને ઝડપીથી આપણે સ્ટાર્ટ કરી શકીએ ચલો એના પછી વાત કરીએ નેક્સ્ટ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન ECના વિદ્યાર્થી મિત્રો તો ECના વિદ્યાર્થી મિત્રોની એન્વાયરમેન્ટ એન્ડ સ્ટેબિલિટી એટલે કે ES સબ્જેક્ટ છે એના પછી એન્જિનિયરિંગ ડ્રોઈંગ એન્ડ કોમ્પ્યુટર એડિટિંગ છે એ પણ સેમ એ ટાઈપનો સબ્જેક્ટ છે ડ્રોઈંગ જેવો સબ્જેક્ટ છે પણ આનું તમારે એક્ઝામ આવતી નથી સોરી ઓકે આની એક્ઝામ નથી ચલો એના પછી 70 માર્ક્સનું પેપર જે છે એન્જિનિયરિંગ મેથેમેટિક્સ ઓકે ક્લિયર અને એના પછી તમારું છે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ આ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ એ કોમ્પ્યુટરની અંદર જે છે એ પ્રમાણેનો જ સબ્જેક્ટ છે એનું છે કોડ છે 43 ઓકે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ અને એક બીજો છે ઇલેક્ટ્રોનિક સર્કિટ એન્ડ એપ્લિકેશન ને 1 2 3 અને 4 સબ્જેક્ટની અમને એક્ઝામ આપવાની થાય છે ECના વિદ્યાર્થી મિત્રોને ઓકે તો કેટલા ECના વિદ્યાર્થી મિત્રો ઇન્ટરેસ્ટેડ છે ઓનલાઈન મારા ટ્યુશનમાં જોઈન થવા માટે ઓનલાઈન લેક્ચરમાં ઓકે એનું ટાઈમિંગ બધું જ આપણે તમને કોલેજમાં ટાઈમિંગ પ્રમાણે ચાલીશું કોલેજનો ટાઈમિંગ હશે એના સિવાયનો ટાઈમિંગ આપણે રાખીશું કોલેજમાં તમને ડિસ્ટર્બન્સ ના થાય એ પ્રમાણે ઓકે ક્લિયર તો ફટાફટ કોમેન્ટ કરી લેશો વિદ્યાર્થી મિત્રો ચલો એના પછી વાત કરીએ IT ના વિદ્યાર્થી મિત્રો તો IT ના વિદ્યાર્થી મિત્રોનો સબ્જેક્ટની વાત કરી લઈએ કેટલા સબ્જેક્ટ છે તો IT ના જે વિદ્યાર્થી મિત્રો છે એનું પહેલું છે એન્વાયરમેન્ટ એન્ડ સ્ટેબિલિટી એટલે ES છે ઓકે 70 માર્ક્સનું પેપર બીજું પેપર ફિઝિક્સ જે ઇલેક્ટ્રિકલ કોમ્પ્યુટર EC આ બધાની અંદર જે છે એ એના પછી વાત કરીએ એન્જિનિયરિંગ મેથેમેટિક્સ 70 માર્ક્સનું ઓકે ખાસ ધ્યાન રાખજો અને લાસ્ટ તમારો જે સબ્જેક્ટ છે એડવાન્સ પાયથોન પ્રોગ્રામિંગ પહેલું પાયથોન હતું આ એડવાન્સ પાયથોન આવશે એટલે કુલ 4 સબ્જેક્ટ તમારા થશે વિદ્યાર્થી મિત્રો ઓકે તો IT ના કેટલા વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન ટ્યુશનની અંદર જોઈન થવા મારા જોડે માંગે છે તો ફટાફટ પોતાનું નામ અને કઈ બ્રાન્ચ છે અને જોઈન થવા માંગો છો ઇન્ટરેસ્ટેડ છો તો યસ સર આઈ એમ ઇન્ટરેસ્ટેડ ઇન જોય લેક્ચર એટલું મને કોમેન્ટ કરશો તો મને આઈડિયા આવે ઓકે વિદ્યાર્થી મિત્રો ક્લિયર ચલો એના પછી વાત કરીએ આપણે મિકેનિકલના સ્ટુડન્ટની તો મિકેનિકલના જે સ્ટુડન્ટ છે એના પછી સોરી આ ઇન્સ્ટ્રુમેન્ટ કંટ્રોલ એન્ડ ICT તો ICE ના વિદ્યાર્થી મિત્રોનું સબ્જેક્ટ કોડ જોઈ લઈએ તો ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ કંટ્રોલ એન્જિનિયરિંગ ની અંદર તો ફર્સ્ટ છે એન્વાયરમેન્ટ એન્ડ સ્ટેબિલિટી ક્લિયર 70 માર્ક્સનું એના પછી એન્જિનિયરિંગ મેથેમેટિક્સ છે 70 માર્ક્સનું પેપર આવશે એનો જે સબ્જેક્ટ છે એના પછી ઇન્ડસ્ટ્રીયલ ટ્રાન્સડ્યુસર એટલે તમારું 70 માર્ક્સનું પેપર રહેશે અને અહીંયા ફંડામેન્ટલ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એન્ડ સિસ્ટમ FITS ઓકે એ 70 માર્ક્સનું તમારો મેઇન સબ્જેક્ટ છે કોર સબ્જેક્ટ છે અને લાસ્ટ છે ફંડામેન્ટલ ઓફ ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ ઇન્સ્ટ્રુમેન્ટ આટલા કુલ 5 સબ્જેક્ટ એ લોકોને છે તો 5 સબ્જેક્ટ અહીંયા આપણે
તમારે એક્ઝામ આપવાની છે, કેટલા જો વિદ્યાર્થી મિત્રો ઇન્ટરેસ્ટેડ છે મને રિપ્લાય આપશે. ઓકે, ચલો નેક્સ્ટ વાત કરી લઈએ મિકેનિકલના વિદ્યાર્થી મિત્રો. તો મિકેનિકલના વિદ્યાર્થી મિત્રોની વાત કરી લઈએ આપણે. તો મિકેનિકલના જેટલા વિદ્યાર્થી મિત્રો છે એનું સબ્જેક્ટ લિસ્ટ જોઈ લઈએ. તો ફર્સ્ટ છે એમનો એન્વાયરમેન્ટ એન્ડ સ્ટેબિલિટી. ઓકે, 70 માર્ક્સનું પેપર રહેશે. એના પછી એન્જિનિયરિંગ મેકેનિક્સ EM જે સિવિલ, ઓટોમોબાઈલ અને મિકેનિકલની અંદર આવે છે, એમનો મેઇન સબ્જેક્ટ છે. ઓકે, એના પછી એપ્લાઇડ મેથેમેટિક્સ. એપ્લાઇડ મેથેમેટિક્સની વાત કરી લઈએ અને લાસ્ટ છે મિકેનિકલ ડ્રાફ્ટિંગ. એટલે કુલ 4 સબ્જેક્ટ છે. તો 4 સબ્જેક્ટના વિદ્યાર્થી મિત્રો તમારે GTU ના પેપર મિડ એક્ઝામ આવશે. તો કેટલા વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન લેક્ચર મારા સાથે જોઈન થવા માંગે છે એ વિદ્યાર્થી મિત્રો મને કોમેન્ટ કરશે, જેથી આપણે ફટાફટ સ્ટાર્ટ કરી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો આ હતું તમારું સેકન્ડ સેમિસ્ટરનું આખું ટાઈમ ટેબલ. હવે એટલે કે આ આખું આવી ગયું આપણા સબ્જેક્ટ લિસ્ટ. ભાઈ કે ભાઈ આટલા સબ્જેક્ટ આપણા પૂછાવાના છે, આટલા સબ્જેક્ટ આપણા આવવાના છે. હવે એન્જિનિયરિંગ મેથેમેટિક્સ અને ની વાત કરીએ તો શું ફરક છે, એપ્લાઇડ મેથેમેટિક્સમાં શું ફરક છે અને એન્જિનિયરિંગ મેથેમેટિક્સમાં શું ફરક છે એ સમજી લઈએ. તો આ પહેલી વાત કરીએ એપ્લાઇડ મેથેમેટિક્સ. તો જે વિદ્યાર્થી મિત્રો એપ્લાઇડ મેથેમેટિક્સ છે એ કઈ બ્રાન્ચમાં છે? કેમિકલ, સિવિલ, મરીન, મિકેનિકલ ને માઇનિંગ એન્જિનિયરિંગ. એની અંદર કુલ 5 યુનિટ છે. જોઈ લઈએ કયા કયા 5 યુનિટ છે. તો આની અંદર કુલ 5 યુનિટ છે. પહેલો છે મેટ્રિક્સ. ઓકે, ફર્સ્ટ છે મેટ્રિક્સ જે 16 માર્ક્સનું રહેશે. પછી બીજો તમારો ડિફરન્શિએશન એન્ડ ઇન્ટિગ્રેશન. ડિફરન્શિએશન અને એપ્લિકેશન 16 માર્ક્સનું રહેશે. ઇન્ટિગ્રેશન એની 14 માર્ક્સ. પછી ડિફરન્શિયલ ઇક્વેશન 12 માર્ક્સ અને સ્ટેટિક્સ. હવે આ જે પાંચમો યુનિટ છે એ જ ખાલી ફેરફાર છે, બાકીના બધા યુનિટ સેમ છે. આ છે વિદ્યાર્થી મિત્રો એપ્લાઇડ મેથેમેટિક્સ. ઓકે, હવે હું તમને એન્જિનિયરિંગ મેથેમેટિક્સ બતાવું. એન્જિનિયરિંગ મેથેમેટિક્સની અંદર વાત કરી લઈએ. એન્જિનિયરિંગ મેથેમેટિક્સમાં શું હોય છે? તો આપણે કોઈ પણ એક કોર્સ એન્જિનિયરિંગ મેથેમેટિક્સની વાત કરી લઈએ. તો અહીંયા છે એન્જિનિયરિંગ મેથેમેટિક્સ. ઓકે, તો એન્જિનિયરિંગ મેથેમેટિક્સ કઈ બ્રાન્ચમાં આવે છે? બાયોમેડિકલ, કોમ્પ્યુટર, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ કમ્યુનિકેશન, એન્વાયરમેન્ટ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ઇન્ફોર્મેશન ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ કંટ્રોલ, પાવર ઇલેક્ટ્રોનિક્સ, કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ. તો આ બધાની અંદર આવે છે. એમાં પણ ફક્ત શું ફરક છે વિદ્યાર્થી મિત્રો? તો ઓનલી ફોર તમારું ફર્સ્ટ જો મેટ્રિક્સ છે, બીજું છે ડિફરન્શિએશન એન્ડ એપ્લિકેશન, થર્ડ છે ઇન્ટિગ્રેશન એન્ડ એપ્લિકેશન, ફોર્થ છે તમારું ડિફરન્શિયલ ઇક્વેશન અને 5 છે તમારું કોમ્પ્લેક્સ નંબર. એટલે ફક્ત પાંચમું જે યુનિટ છે એ પાંચમા યુનિટમાં જ ફેરફાર છે, બાકીના બધા જ યુનિટ સેમ છે. 1 થી 4 યુનિટ માર્ક્સ પણ સેમ છે. આ 4 યુનિટ બંનેમાં સેમ છે, કોઈ ફેરફાર નથી. ફક્ત આ યુનિટમાં જ ફેરફાર છે. એટલે બંનેના કોર્સ એક જ રહેશે. આપણા એપ્લિકેશનમાં આપણે ઓનલાઈન લેક્ચર લેવાના છે. ટ્યુશન જે વિદ્યાર્થી મિત્રો જોઈન કરવા માંગતા હોય એ લોકોના માટે પણ લેક્ચર કોમન જ રહેશે. જ્યારે એ ચેપ્ટર આપણે ચલાવીશું ત્યારે આપણે ચેન્જ કરીશું. ઓકે, ક્લિયર વિદ્યાર્થી મિત્રો? હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત કરી લઈએ કે વિદ્યાર્થી મિત્રો આપણું જે સેકન્ડ સેમિસ્ટરના મારે તૈયારી કરવી છે, તો હવે તૈયારી કરવા માટેનું મટીરિયલ તો આપણી એપ્લિકેશન પ્લે સ્ટોર ઉપર અવેલેબલ છે, ત્યાંથી તમે કોર્સ પરચેસ કરી શકો છો અને બધી લિંકો મેં બનાવી દીધી છે. સેકન્ડ સેમિસ્ટરના બધા જ કોર્સ અહીંયા જોઈ શકો છો. સિવિલ એન્જિનિયરિંગ ડ્રોઈંગ જે સિવિલ ડિપાર્ટમેન્ટનો છે, એન્વાયરમેન્ટ એન્ડ સ્ટેબિલિટી મોસ્ટલી બધા જ બ્રાન્ચની અંદર આવે છે. સેમિસ્ટર 1 અને 2 બંનેમાં. મિકેનિકલ ડ્રાફ્ટિંગ મિકેનિકલનો સબ્જેક્ટ. આ મેથેમેટિક્સ એપ્લાઇડ અને એન્જિનિયરિંગ મેથેમેટિક્સ તમારું જે છે એ બધા જ બ્રાન્ચનો એક કોમન કોર્સ બનાવી દીધો છે મેં. ક્લિયર? ઓકે, અત્યારે મેં એમને 7 મંથની વેલિડિટી આપી છે. એટલે તમે અત્યારથી પરચેસ કરો છો તો GTU ના એન્ડ જ્યારે GTU ની એક્ઝામ ફિનિશ ના થાય ત્યાં સુધી તમારી વેલિડિટી રહેશે વિદ્યાર્થી મિત્રો. હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને એવું પ્રશ્ન હોય કે સર અત્યારે અમે કોર્સ પરચેસ કરી લીધું અને પાછળથી તમે કંઈ નવું મટીરિયલ અપડેટ કરો છો તો અમારે ફરીથી કોર્સ પરચેસ કરવો પડશે? નો, ફરીથી કોર્સ પરચેસ નહીં કરવો પડે. ઓટોમેટિક એની અંદર અપડેટ થઈ જશે. લાસ્ટ ડે સુધી અપડેટ થતું રહેશે. હું અહીંયાથી કોઈ અપડેટ કરીશ, જેવું કંઈ નવું અંદર મટીરિયલ એડ કરીશ તો ઓટોમેટિક તમારામાં થઈ જશે. ફરીથી એનો કોર્સ પરચેસ કરવાની જરૂર નથી. તો હું તો એ જ કહું છું પાછળથી તમે કોર્સ પરચેસ કરો એના કરતાં અત્યારથી કોર્સ પરચેસ કરી મિડની અંદર મિડ 2 ની અંદર GTUમાં તૈયારી સારી એવી કરી શકો. તો કોર્સ પરચેસ કરવા માટેની બધા જ અહીંયા મેં મૂકી દીધા છે. એડવાન્સ પાયથોન પ્રોગ્રામિંગ છે, ફિઝિક્સ છે, એન્જિનિયરિંગ મિકેનિક છે, AC સર્કિટ છે તમારું, એના પછી ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ છે, EC અને કોમ્પ્યુટર બંનેની અંદર છે, બેઝિક ઓપરેટિંગ સિસ્ટમ BOOP છે. આ બધા જ કોર્સ અહીંયા મૂકેલા છે વિદ્યાર્થી મિત્રો. અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ કોર્સ પરચેસ સ્ટાર્ટ કરી દીધા છે. હું લાઈવ પ્રૂફ સાથે બતાવું તમને. જો અમારો કોર્સ છે આજે જ મેં અપડેટ કર્યો છે અને અત્યાર સુધીમાં 597 વિદ્યાર્થી મિત્રોએ એનરોલ્ડ કરી લીધા છે. જોઈ લો.
કેટલા 597 વિદ્યાર્થી મિત્રો અત્યારે હાલ અપડેટ થયેલા છે, એમાં અત્યારે હાલ કોઈ જોઈન થઈ ગયા છે. એની અંદર બધા જ કન્ટેન્ટ આપણે ઓલરેડી મૂકી દીધા છે, ચેપ્ટર વાઇઝ અહીંયા બધી જ પીડીએફ ઓલરેડી અપડેટ છે વિદ્યાર્થી મિત્રો, એના વિડીયોઝ લેક્ચર પણ અપડેટ છે. ઓકે, તો ફટાફટ જોઈન થઈ શકો છો અને તૈયારી સ્ટાર્ટ કરી શકો છો. હવે વાત કરીએ આપણું રિઝલ્ટ ક્યારે આવવાનું છે એની વાત કરી લઈએ. સેમેસ્ટર 1 નું રિઝલ્ટની વાત કરીએ તો પહેલા ડેટ જોઈ લઈએ આપણી. જે સેમેસ્ટર 2 ની જે ડેટ હતી વિદ્યાર્થી મિત્રો, સેમેસ્ટર 2, તો સેમેસ્ટર 2 આપણું જે સ્ટાર્ટ થવાનું આમ તો સ્ટાર્ટ થઈ જ ગયું છે, 1/02/2024 થી આપણું સ્ટાર્ટ થવાનું છે, એટલે સ્ટાર્ટ થઈ ગયું છે. ભલે તમે આજથી જાઓ કોલેજ અથવા મંડે થી કોલેજ જાઓ, અને એન્ડિંગ છે 25/5/2024. આ એની એન્ડિંગ ડેટ છે. સેમેસ્ટર 2 ની આખી સર છે. તમારી એક્ઝામ જીટી ની એક્ઝામ જે છે વિદ્યાર્થી મિત્રો, એની ડેટ પણ આવી ગઈ છે. એની ડેટ છે આઈ થિંક 5/06/2024 થી જીટી ની એક્ઝામ સ્ટાર્ટ થઈ જશે. તો આ ફાઇનલ ડેટો છે સેમેસ્ટર 2 ની. એનો સર્ક્યુલર પણ આવી ગયેલો છે, એનો વિડીયોઝ પણ મેં બનાવેલો છે વિદ્યાર્થી મિત્રો. તો આ ફાઇનલ ડેટ છે. હવે સેમેસ્ટર 1 નું રિઝલ્ટ ક્યારે આવશે? સેમેસ્ટર 1 નું રિઝલ્ટ એપ્રિલ મંથના 15 તારીખ પછી તમારું રિઝલ્ટની પોસિબિલિટી છે. ઓકે, 15 તારીખ પછી તમારું રિઝલ્ટ આવશે. ત્યાં સુધી તમારી મિડ 1 પણ ફિનિશ થઈ ગઈ હશે અને આઈ થિંક મિડ 2 સ્ટાર્ટ હશે. હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન થાય કે કદાચ મે બી અમે એ સેમેસ્ટરમાં ફેલ થયા તો અમારે એક્ઝામ ક્યારે આપવાની થાય? તો તમારી એ એક્ઝામ આ સેમેસ્ટર 2 ના જોડે જ આવશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, બીજો ક્વેશ્ચન એ કેટલા માર્ક્સે પાસ થવાય છે? તો જીટીયુ ના એક્ઝામમાં 23 માર્ક્સે પાસ થવાય છે 70 માંથી. આ ફાઇનલ વાત છે, કોઈ આમાં ડાઉટ નથી. તમને બીજી કોઈ જગ્યાએથી ઇન્ફોર્મેશન મળતી હોય, આ ફાઇનલ ઇન્ફોર્મેશન છે. તમારા 21 માર્ક્સ આવે તો પણ તમને +2 માર્ક્સ કરી આપવામાં આવતા નથી. 23 માર્ક્સ હશે તો જ પાસ થવાશે વિદ્યાર્થી મિત્રો. અહીંયા કોઈ ફુંદરી આપીને એક્સ્ટ્રા માર્ક્સ આપવામાં આવતા નથી. ઓકે, ઓનલાઈન રિઝલ્ટ આવી જશે તમારું. જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે હું અપડેટ આપી દઈશ વિદ્યાર્થી મિત્રો. હવે ફક્ત સેમેસ્ટર 2 ઉપર ફોકસ કરવાનો છે. સેમેસ્ટર 2 ના લાઈવ લેક્ચર આપણે ઓલરેડી અપલોડ કરેલા છે. ઓકે, બીજું આપણે એના યુટ્યુબમાં વિડીયોઝ પણ અપલોડ કરવાના છે અને કરેલા પણ છે. આગળના વિડીયો એ પણ કામના છે, નવા પણ વિડીયો આપણે અપલોડ કરવાના છે વિદ્યાર્થી મિત્રો. અને બીજું, આ વખતથી શરૂઆત કરી રહ્યા છે સેકન્ડ સેમેસ્ટરનું લાઈવ લેક્ચર, એટલે કે આપણે લાઈવ ટ્યુશન. તમે મારા સાથે જોઈન થઈ શકો છો. આઇકોન એન્જિનિયરિંગ સાથે જોઈન ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની ડિમાન્ડ છે કે સર અમારે તમારા જોડે મેથ્સ છે, બીજા બધા સબ્જેક્ટ છે એ શીખવા છે. તો આપણે સ્ટાર્ટ કરી રહ્યા છીએ. જેટલા વિદ્યાર્થી મિત્રો ઇન્ટરેસ્ટેડ હોય એ ફટાફટ કોમેન્ટ કરશે, જેથી આપણે એનું ઝડપીથી સ્ટાર્ટ કરી શકીએ. એક વીકની અંદર સ્ટાર્ટ કરી લઈએ અને એનો આખો જે કોર્સ હું બનાવીશ એવું તમને સમજાવી દઈશ કેવી રીતનું રહેશે. એમાં લાઈવ લેક્ચર રહેશે. એ લેક્ચરની અંદર રેકોર્ડિંગ વિડીયોઝ પણ અવેલેબલ થશે. ધારો કે તમે કોઈ કારણોસર મારા જોડે એ દિવસે જોઈન નથી થઈ શકતા તો એના લાઈવ રેકોર્ડિંગ પણ તમને અવેલેબલ થઈ જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ફટાફટ સ્ટાર્ટ કરી લેશો. અને હજી સુધી વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન નથી તો ફટાફટ વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થઈ જશો, અને જેથી દરેક વિદ્યાર્થી મિત્રોને એ લિંક શેર કરવાની છે જેથી એ લોકો પણ જોઈન થઈ જાય અને સેમેસ્ટર 2 ની તૈયારી સ્ટાર્ટ કરી લેશો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ.